નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઋષા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર ફોન કરી આપની સમસ્યા માટે માર્ગદર્શન મેળવી શકો છો। આપણા કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ મહારાજ। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। શાસ્ત્રીજી, આપણે રાશિફળ તરફ આગળ વધીશું। મેષ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો। નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનેશ્ચરમ। ગઈકાલના પ્રોગ્રામની અંદર આપણે જાણ્યું કે ભાઈ યુનિવર્સલની અંદર જે 12 રાશિ નવગ્રહ જે પ્રકાશિત છે એ સૂર્ય અને ચંદ્રના કિરણ દ્વારા પ્રકાશિત છે। શાસ્ત્ર અનુસાર એવું કહી શકાય કે ભાઈ સૂર્યના પ્રકાશિત ચંદ્ર પ્રકાશિત છે અને અનેક તારાઓ પણ જે છે એ બધા તારાઓ સૂર્યથી પ્રકાશિત છે। સૂર્ય છે તેજસ્વી ગ્રહ છે અને સૂર્ય એટલે પ્રાણી માત્ર એટલે આત્માનો કારક સૂર્ય છે। તો આવતીકાલે શનિવારનો દિવસ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના સ્વામી છે ભગવાન શ્રી શુક્ર દેવતા। શુક્ર એટલે સુખનો કારક। વર્તમાનની અંદર આદિ અનાદિ દરેક પ્રાણી માત્રને સુખની અપેક્ષા હોય છે, ધનની અપેક્ષા, લક્ષ્મી સુખની સમૃદ્ધિની અપેક્ષા, કોઈને વાહન સુખ ઈચ્છા હોય તો કોઈને સારા મકાનની ઈચ્છા હોય। સુખની અપેક્ષાથી મનુષ્ય માત્ર પ્રાણી માત્ર હંમેશા ભ્રમણ કરતા રહેતા હોય છે। તો આવતીકાલે સુખ આપવાવાળું નક્ષત્ર એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને વાર છે શનિવાર। એટલે શનિવાર અને નક્ષત્રના દેવતા જે શુક્ર દેવતા છે બંને મિત્ર ગ્રહ છે અને બંનેનું ગોચરનું પરિભ્રમણ અત્યારે કુંભ રાશિમાં ચાલતું હોવાથી કુંભ રાશિના જાતકો માટે, સિંહ રાશિના જાતકો માટે, મેષ રાશિના જાતકો માટે, ધનુ રાશિના જાતકો માટે આ બધા માટે આ સમય ઉત્તમ છે। હવે 12 રાશિમાં પહેલી રાશિ એટલે મેષ રાશિ। મેષ વૃશ્ચિક કયો ભૌમ મેષ રાશિનો માલિક મંગળ છે અને આજે 5મો ચંદ્ર સંતાનથી સુખની પ્રાપ્તિ થાય અથવા તો સંતાનના માધ્યમથી સુખ પ્રાપ્ત થાય એવા ગ્રહ છે। 5મો ચંદ્ર મેષ રાશિના માટે એટલે જે સ્ત્રી પુરુષનું નામ અ ઈ અક્ષરો પર છે અથવા તો જેમનું મેષ લગ્ન છે તેમના માટે એક અતિ ઉત્તમ દિવસ છે। મંદ ગતિએ લાભની પ્રાપ્તિ થાય, પૂર્વ રોકાયેલા જે કામ હોય તે કામમાં પણ સફળતા મળે, કેમ કે નક્ષત્રાધિપતિ અને ધનનો માલિક શુક્ર વૃષભ રાશિનો એ લાભ સ્થાનમાં છે। એટલે મેષ રાશિના જાતકોને આવતીકાલનો દિવસ એક લાભ પ્રાપ્ત થાય તેવું જણાય। પરંતુ 6થા સ્થાનની અંદર કન્યા રાશિ છે એટલે સર્વિસ કરતા હોય તેમને ધ્યાનમાં રાખવાનું, રોજિંદા વ્યવસાયની અંદર ઉધારી વધી ના જાય તેની પણ સાવચેતી રાખવાની આવશ્યકતા છે। શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો। મેષ રાશિના જાતકોએ આવતીકાલના દિવસે વાણીમાં સાવધાની રાખવી અને જૂના મિત્રો દ્વારા પણ સાવચેતી રાખી અને આવતીકાલના દિવસે સુગંધી પદાર્થ શરીરે લગાવી અને દિવસનો પ્રારંભ કરવો। જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો જી, આપણી જન્મ તારીખ જણાવશો। જી, આપણી જન્મ તારીખ ફરી એકવાર જણાવશો। 18/11/1977 જી, આપનો જન્મ સમય જણાવશો। 12/11/1900 જન્મ સમય તો સાંજનો છે પણ ટાઈમ ખબર નથી। જી, આપનું જન્મ સ્થળ જણાવશો। ડભોડા ગામ। જી, આપનો પ્રશ્ન શું છે। જન્મ સ્થળ બીજી વાર નોકરી બાબતનો પ્રશ્ન છે। જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે। આપની 12/11 છે અને સાલ બીજી વાર જણાવશો આપ ભાઈ। 18/11/1977 18/11/1977 જી। અને આપનું બર્થ પ્લેસ કયો છે, જન્મ સ્થળ? જન્મ સ્થળ ડભોડા ગામ। અમારો અવાજ આપના સુધી આવી રહ્યો છે ભાઈ? આ બી આવી રહ્યો છે જી, તો આપનો થોડો અવાજ ઊંચો કરીને આપનું જન્મ સ્થળ બીજી વાર બતાવશો। ગામ ડભોડા, ડભોડા, અમદાવાદ ડભોડા, ડભોડા ગાંધીનગર જિલ્લો। ગાંધીનગર ડભોડા, હનુમાનજીના મંદિર વાળું ડભોડા ગામ, બરાબર છે ને ભાઈ? હા હા, ડભોડિયા હનુમાન વાળું। હા, બહુ જાગતા હનુમાનજી છે, તમે એમના ત્યાં જશો ને તો પણ તમારી બધી મનોરથ પૂર્ણ થાય એવા દેવતા છે, જાગતા હનુમાનજી છે। અને એ હનુમાનજીના મંદિરમાં જે ડભોડા ગામમાં જે હનુમાનજી મહારાજ છે એ હનુમાનજીને ત્યાં 5 મંગળવાર અથવા તો જો 11 મંગળવાર ભરવામાં આવે તો ચોક્કસથી ત્યાં આગળ દરેકની સારી ઈચ્છાઓ જો હોય તો ઈચ્છાઓ હનુમાન દાદાની કૃપાથી પૂર્ણ થતી હોય છે। અને ડભોડા હનુમાનનું સત બહુ વિશેષ મહત્વ છે, આપ જાણતા જશો, આપ ત્યાંના છો એટલે। હા હા
આપની કુંડલી પ્રમાણે આપનું મકર લગ્ન અને કર્કનો મંગળ આવી રહ્યો છે, તો આપને પ્રશ્ન શું હતો સાહેબ? નોકરી બાબતની અંદર પ્રશ્ન હતો. નોકરી સ્થાનનો માલિક બુધ છે અને લાભ સ્થાનમાં છે. આપની ઉંમર કેટલી થઈ સાહેબ? 46. 46મું વર્ષ થયું. એટલે અત્યારે આપણા માટે જે બુધ ગ્રહ અનિષ્ટકારક કહેવાય છે, પણ અત્યારે બુધ ગ્રહ અશુભ ફળ આપતા નથી. પરંતુ ગુરુ છે એટલે કારકો ભાવ નાશાય, જે સ્થાનનો કારક હોય ને એ સ્થાનનો મારક ગ્રહ બનતા હોય છે ગુરુ મહારાજ. એટલે અત્યારે તમારી કુંડલી પ્રમાણે જોઈએ તો સમય સારો છે, કોઈ સમસ્યા નથી. પરંતુ ક્યાંક માનસિક સમસ્યા હોય અથવા તો ક્યાંક ઘરની અંદર વાસ્તુ દોષ હોવાના કારણે પણ આ સમસ્યા ઉત્પન્ન થતી હોય, કે આપ જે કાર્ય કરો કાર્યમાં પણ જો કોઈ વાસ્તુ દોષ હોય તે દોષના કારણે સમસ્યા ઉત્પન્ન થતી હોય એવું લાગી રહ્યું છે. તો સવિશેષમાં આપે આપના કુળદેવીના અને હનુમાનજી મહારાજની ભક્તિ કરશો તો ચોક્કસથી આપનું નોકરીના જે પ્રશ્નો છે એ હલ થતા જણાશે. અને આપની કુંડલીમાં કોઈ એવો અશુભ ગ્રહ નથી કે અશુભ દોષ નથી કે જે નોકરીની અંદર બાધા આપે. એટલે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. એટલે મેષ રાશિના જાતકોએ આવતીકાલે સુગંધી પદાર્થ લગાવી અને દિવસનો પ્રારંભ કરવો. હવે બીજી રાશિ વૃષભ રાશિ. એટલે વૃષભ રાશિના અક્ષર છે બ વ ઉ. એટલે જે સ્ત્રી પુરુષનું નામ બ વ ઉ અક્ષરો ઉપર છે તેમના માટે ચોથો ચંદ્ર હંમેશા લાભકારી રહે. અને આવતીકાલ શનિવાર એટલે નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના સ્વામી પણ શુક્ર દેવતા છે અને વૃષભ રાશિના માલિક પણ શુક્ર દેવતા છે. એટલે વૃષભ રાશિ એટલે વૃષભ રાશિના માલિક શુક્ર એટલે સ્ત્રી. એટલે આવતીકાલનો દિવસ વૃષભ રાશિના સ્ત્રીઓ માટે એક અતિ ઉત્તમ દિવસ છે. કલ્યાણકારી રહે, મંગલકારી રહે, મનના મનોરથ પૂર્ણ થાય. અને જે વ્યક્તિના 28 વર્ષ આવતીકાલે પૂર્ણ થઈ રહ્યા હોય તેમના માટે એક ભાગ્યોદય બતાવે છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. આપણે વૃષભ રાશિની વાત કરી રહ્યા હતા. તો વૃષભ રાશિ એટલે વૃષભ રાશિના સ્ત્રીઓ માટે આવતીકાલનો દિવસ એક મંગલકારી છે, કલ્યાણકારી છે. મનની ઈચ્છાઓ પૂર્ણ થતી જણાય, પોતાના મનોરથ પૂર્ણ થાય તેવું જણાય. કેમ કે શુક્ર ગ્રહ છે, સ્ત્રી ગ્રહ છે અને શુક્ર અને વૃષભ રાશિના સ્વામી પણ સ્ત્રી છે. એટલે એવું કહેવાય કે મકાન સુખ, વાહન સુખ, જે પણ સુખની અપેક્ષા રાખતા હોય તે બધા સુખ પૂર્ણ થતા જણાય. સંતાનના પ્રશ્ન પરિપૂર્ણ થતા જણાય. દાંપત્ય જીવનને મધુરતા થાય. ભાગ્ય પણ આપને સાથ આપે અને નાની મોટી યાત્રાઓ થાય અને મોજશોખમાં આજનો દિવસ આપનો પસાર થાય તેવું જણાઈ રહ્યું છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપણી જન્મ તારીખ જણાવશો? બાબાની જી, આપણા બાબાની જન્મ તારીખ જણાવશો? 25/7/2020. જી, એમનો જન્મ સમય જણાવશો? 2:26 જી જી, એમનું જન્મ સ્થળ જણાવશો? અમદાવાદ. જી, આપણો પ્રશ્ન શું છે? બાબો બહુ વિદ્યાર્થીને રહે છે, વાસ્તુમાં પણ રહી જાય છે. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. બાબાનું નામ શું છે? પ્રતિક. પ્રતિકભાઈ છે. કન્યા રાશિ, આપની રાશિ સાચી છે. બહુ સરસ કુંડલી છે. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. એટલે કે મેનેજમેન્ટનો એક સારો એમના યોગ બની રહે છે. એટલે ભવિષ્યમાં પણ જે કાર્ય કરશે બધા પ્લાનિંગથી કરશે, મેનેજમેન્ટથી કરશે. કન્યા રાશિ છે એટલે બુદ્ધિયુક્ત એમનામાં વાણી હોય. તેની સાથે પરાક્રમ સ્થાનની અંદર શનિ છે એટલે ભાગ્ય સ્થાનની અંદર સૂર્યની દ્રષ્ટિ, સૂર્ય પર દ્રષ્ટિ હોવાથી મંદ ગતિએ બાળકનું ભાગ્ય પણ કામ કરે. શનિ સૂર્યની પ્રતિયુતિથી શ્રાપિત દોષ બની રહ્યો છે. અને બીજા ધન ભાવની અંદર વાણી સ્થાનની અંદર ગુરુ અને કેતુનો ચાંડાલ યોગ છે. એટલે બાલ્યાવસ્થાની અંદર થોડીક સમસ્યા ઉત્પન્ન થાય. પરંતુ યોગ્ય માર્ગદર્શન લઈને જે અશુભ ગ્રહ છે એનું જો નિરાકરણ કરવામાં આવશે તો ચોક્કસ એમનું ભાગ્ય સારું છે, જીવન સારું છે. અને મંગળના કારણે સપ્તમ ભાવની અંદર શુક્ર અને વિદ્યાસ્થાનની અંદર મંગળ છે. એટલે ટેકનિકલ લાઈન છે, ઇલેક્ટ્રોનિક લાઈન છે, જમીનના લગતા કામકાજની અંદર પણ ભવિષ્યમાં એમને સફળતા મળશે. એટલે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. કુંડલી બહુ જ સારું છે. શ્રાપિત દોષ અને ચાંડાલ દોષનું નિરાકરણ કરાવવું જરૂરી છે. જી શાસ્ત્રીજી, આપણે વૃષભ રાશિની વાત કરી રહ્યા હતા. વૃષભ રાશિના જાતકોએ કાલે શું કરવું, શું ના કરવું તે વિશે માહિતી આપશો. શુક્ર કાવ્ય શુક્ર રહેતા શુક્લામ ભરધર સુધી. એવું કહેવાય કે ભાઈ જ્યાં શુક્ર છે ત્યાં જ સુખ છે. બુદ્ધિ સારી હોય, આત્મવિશ્વાસ હોય, આત્મજ્ઞાન હોય
માનસિક શક્તિ પણ સારી હોય, મેનેજમેન્ટ સારું હોય, ગુરુનું જ્ઞાન સારું હોય, બુદ્ધિયુક્ત બુદ્ધિ હોય, પરંતુ જો જેમની કુંડલીની અંદર શુક્ર સારો નથી ને તેમના જીવનની અંદર કોઈ સુખની પ્રાપ્તિ થતી નથી. એટલે વૃષભ રાશિના જાતકોના સ્વામી શુક્ર છે ને આવતીકાલનો વાર પણ શુક્ર છે. એટલે કાલે જો ગરીબોને અથવા તો કોઈ સ્ત્રીઓને અન્નનું દાન આપવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે એક ઉત્તમ દિવસ છે અને સુખની પ્રાપ્તિ કરાવે જી છે. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હા 29/9. જી આપની જન્મ તારીખ જણાવશો? હા જન્મ તારીખ જ કહું છું 29/9. જી જી આપનો જન્મ સમય? 29/9/80. આપનો જન્મ સમય? દર્શક મિત્રો, આપનો ટીવી નો અવાજ બંધ રાખજો જેથી આપના પ્રશ્નો અમે શાંતિથી સાંભળી શકીએ. બપોરે જી આપનું જન્મ સ્થળ? બપોરે 12:10. ચાલો જી આપનું જન્મ સ્થળ? જુનાગઢ જિલ્લામાં કોઈ જી આપનો પ્રશ્ન શું છે? લગ્ન નથી થતા. ઘણા થઈ ગયા છે. એના નસીબમાં છે કે નહીં? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપને અત્યારે 45મું વર્ષ ચાલે છે. આપની પોતાની કુંડલી છે ભાઈ? ના છોકરાઓની છે. અચ્છા, 1980 માં બાળકનો જન્મ છે, બરાબર છે ને સાલ? હા મારે લખવામાં ભૂલ નથી થઈ ને? ના જી. બરાબર. તો 1980 માં જન્મ છે એટલે અત્યારે 45 વર્ષની ઉંમર થઈ અને આપનું કેવું છે કે ભાઈ લગ્ન નથી થયા, પરંતુ એ ગાડી કુંડલી પ્રમાણે એવું કે જ્યારે લગ્નનો વિવાહ યોગ હતો ને તો એ વિવાહ યોગ આપનાથી છૂટી ગયો હોવો જોઈએ. કેમ કે પતિ પત્નીના સ્થાનની અંદર વૃષભ રાશિનો ચંદ્ર ઉચ્ચનો છે એટલે ચોક્કસથી વિવાહ યોગ બની રહ્યો છે. પરંતુ આપની કુંડલીની અંદર, આ કુંડલીની અંદર સંપૂર્ણ કાલસર્પ યોગ બની રહ્યો. તો કાલસર્પ યોગના કારણે એવું કહેવાય છે કાલસર્પમાં કે જે બાળકનો જન્મ, જે સ્ત્રી પુરુષનો જન્મ અનપત્યતા, અસાધ્ય રોગ, વિવાહે વિલંબન, સમાજે હાનિ, જેનો જન્મ કાળસર્પ યોગની અંદર થયો છે તેમના જીવનની અંદર અસાધ્ય રોગ એટલે એક શરીરની અંદર કોઈક રોગ હોય છે, માનસિક રોગ હોય, વિવાહે વિલંબ, લગ્નમાં વિલંબ થતા હોય છે, અથવા તો લગ્ન જીવન ખંડિત થતા હોય છે, અથવા તો લગ્ન જીવનની અંદર ક્લેશ કંકાસ રહેતા હોય છે. તો આ વ્યક્તિની કુંડલીની અંદર 12મા સ્થાનમાં મંગળ છે અને સાથે સાથે કાલસર્પ યોગ છે. એટલે આ યોગના કારણે કદાચ વિવાહ ન બન્યા એવું પણ બની શકે અને કદાચ વિવાહ થાય તો પણ ખંડિત થાય અથવા તો દૂષિત થાય એવા ગ્રહો છે. તો એનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી દાંપત્ય જીવનની સફળતા પ્રાપ્ત થાય એવા ગ્રહો દેખાઈ રહેલ જી છે. શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. આપણે રાશિફળ તરફ આગળ વધીશું. મિથુન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. મિથુન રાશિ એટલે ક, છ અને ઘ અક્ષર, એટલે જેમનું નામ ક છ અક્ષરો પર છે અથવા તો જેમનું લગ્ન મિથુન લગ્ન છે, એટલે મિથુન લગ્ન એટલે બુધ, તેનો સ્વામી બુધ છે એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ. એવું કહેવાય છે કે ભાઈ જેનો બુધ સારો ને એનો વ્યવસાય સારો, વાણિજ્યમાં ઉન્નતિ થાય. એટલે 10મું સ્થાન મિથુન રાશિના જાતકોને 10મા સ્થાનની અંદર મીન રાશિ આવે છે અને મીન રાશિના સ્વામી ગુરુ છે એ પોતાનાથી બીજા સ્થાનમાં છે. પરંતુ મીન રાશિની અંદર નીચનો બુધ છે એટલે મીન રાશિમાં બુધ ગ્રહ હંમેશા નીચનો થાય એટલે કર્મક્ષેત્રની અંદર સમસ્યા ઉત્પન્ન થાય. આજે નાણાકીય વ્યવહારની અંદર પણ સાવધાની રાખવાની જરૂર છે અને જે પણ તમે કર્મ કરો છો કે નોકરી અથવા તો તમારો જે વ્યવસાય છે તો મિથુન રાશિના જાતકોએ શાંતિપૂર્વક આજે દિવસ પસાર કરવાનો રહેશે. પરંતુ જે મેષ રાશિમાં એટલે મિથુન રાશિમાં લાભ સ્થાનની અંદર જે મેષ રાશિનો ગુરુ છે કર્મસ્થાનનો, એટલે કરેલા કર્મનું ફળ ચોક્કસ આવતીકાલે આપને મળતું જણાય છે અને આપનો દિવસ એકંદરે કાલે મંગલકારી અને સારો રહે તેવું જણાય છે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. મિથુન રાશિના જાતકોએ આવતીકાલે બીજું સ્થાન એટલે ધનસ્થાનનો માલિક પોતાનાથી બીજા સ્થાનમાં છે એટલે નાણાકીય વ્યવહાર કરવાને સાવચેતીપૂર્વક નાણાકીય વ્યવહાર કરવા, ધંધા રોજગારની અંદર જે પણ આપવાનું ને લેવાનું હોય છે તેમાં પણ સાવધાની રાખવી, વાહન શાંતિપૂર્વક ચલાવવું અને નાની મોટી ચોરી ન થાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જાણશું, પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો જી આપની જન્મ તારીખ જણાવશો? 25/3/94. જી આપનો જન્મ સમય? સાંજે 7:45. જી આપનું જન્મ સ્થળ જણાવશો? અમદાવાદ. જી આપનો પ્રશ્ન શું છે? મારા બાબા માટેનો છે પ્રશ્ન. જી બાબાના મેરેજ ટ્રેન તૂટી ગયા છે. જી હવે રીમેરેજ ક્યારે બન્યું શક્ય બને એ
જોવાનું છે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરાનું નામ જણાવશો? મૃગેશ. મૃગેશભાઈ. મૃગેશભાઈનું નામ જ સિંહ રાશિ છે એમની જન્મની, અને એમનું જન્મનું નક્ષત્ર પણ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. અને આપણે આજે જે આવતીકાલનું જે રાશિ ભવિષ્ય કરી રહ્યા છે એ રાશિ ભવિષ્ય પણ આવતીકાલના સૂર્યોદય પ્રમાણે ને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં છે. એટલે દીકરો એક ભાગ્યશાળી છે, કારણ કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના માલિક શુક્ર છે અને એમની કુંડલીની અંદર શુક્ર ઉચ્ચનો છે. પરંતુ પતિ પત્નીના સ્થાનની અંદર શુક્ર ઉચ્ચનો હોવા સાથે સાથે સૂર્યની યુતિ છે, અને સૂર્ય અને શુક્ર બંને શત્રુ ભાવ હોવાથી એમના લગ્ન જીવનની અંદર ક્યાંક સમસ્યા ઉત્પન્ન થઈ હોય તો એનું નિરાકરણ કરાવશો. સૂર્ય નમસ્કાર કરાવે અને સ્ત્રીઓને હંમેશા માન સન્માન આદર સત્કાર આપે. કેમ કે જેવી વ્યક્તિની કુંડલીની અંદર શુક્ર બળવાન છે અથવા તો શુક્ર અશુભ છે અને શુક્રના ફળની અંદર જો વધારો કરવો છે, સુખની અંદર વધારો કરવો છે, તેવું કહેવાય છે કે ભાઈ વૃદ્ધ સ્ત્રીના હંમેશા આશીર્વાદ લેવા, સ્ત્રીઓને આદર સત્કાર માન સન્માન આપવું. અને શુક્ર એટલે પત્ની. જે વ્યક્તિની કુંડલીની અંદર શુક્ર બળવાન છે અને પત્નીનું સુખ મળે છે, એટલે શુક્ર બળવાન કરશો તો ચોક્કસથી આપના દીકરાને જે પ્રશ્ન છે એ પ્રશ્ન હલ થઈ જશે. તેની સાથે છઠ્ઠા ભાવની અંદર શનિ અને મંગળની જે યુતિ છે, શનિ મંગળ અને બુધની, તો એનું પણ જો નિરાકરણ કરાવશો તો ચોક્કસથી એમના જીવનની અંદર સફળતા મળશે. અને એક અશુભ યોગ કેમદ્રુમ નામનો યોગ દીકરાની કુંડલીની બની રહ્યો છે. એવું કહેવાય છે કે 12મા સ્થાનની અંદર અને સપ્તમ ભાવની અંદર જ્યારે ચંદ્ર એકલો હોય ને ત્યારે બે વિવાહ યોગ કરે, તો 12મા સ્થાનની અંદર આપના દીકરાની કુંડલીની અંદર કેમદ્રુમ નામનો જો યોગ બની રહ્યો છે અને એ યોગને કોઈ ખંડિત નથી કરતા, એટલા માટે કેમદ્રુમ યોગનું વિવાહ પૂજા કરાવી અને સાથે સાથે અર્ક વિવાહ કરાવી અને જો લગ્ન કરવામાં આવશે તો ચોક્કસથી એમનું દાંપત્ય જીવન ઉત્તમ રીતે પ્રસાર થશે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે અને ચંદ્ર મહારાજ આવતીકાલે પોતાનાથી બીજા સ્થાનમાં એટલે સિંહ રાશિની અંદર પરિભ્રમણ કરશે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર પરિભ્રમણ કરશે. એટલે વાણી દ્વારા હંમેશા લક્ષ્મીની પ્રાપ્તિ તમે આવતીકાલે કરી શકશો. આવતીકાલે સિંહનો ચંદ્ર છે એટલે ચંદ્રનું સમન્વય થાય એટલે વાણી દ્વારા ધનુપાર્જન થાય છે. ચતુર્દશ્યામ ચ તિથો એટલે એવું કહેવાય કે ભાઈ ચતુર્દશીની જ્યારે તિથિનો પ્રારંભ થતો હોય અને એવા દિવસે જો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આવતા હોય ને તેવા દિવસે કર્ક રાશિના જાતકોને શિવજીની પૂજા દ્વારા પણ ધન લાભ થવાના યોગ બની રહેલા છે. પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ પોતાનાથી બીજા સ્થાનમાં શુક્ર સાથે યુતિ છે, એટલે દાંપત્ય જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થાય, ક્લેશ કંકાસ થાય, નોકર ચાકરના પ્રશ્નો ઉત્પન્ન થાય, અથવા તો જે મોટી કંપની ફેક્ટરી ચાલી રહી ત્યારે વર્કરોનો પણ સમસ્યા ઉત્પન્ન થાય. એટલે કર્ક રાશિના જાતકોએ કાલે નોકર ચાકરોથી સાવધાની રાખવી અથવા તો તેમને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરવો. કેમ કે શનિ ગ્રહ છે એ પણ સર્વિસ પ્રોવાઈડનો ગ્રહ છે, એટલે જે પાર્ટનરશિપની અંદર જે વ્યવસાય કરી રહ્યા છે કર્ક રાશિના જાતકો, તેમના માટે કાલે સાવધાની રાખવી બહુ જ આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. આવતીકાલના દિવસે કર્ક રાશિના જાતકોએ કોઈના સામે બોલવું નહીં અથવા તો કોઈના સામે દાદાગીરી કરવી નહીં. અને સર્વિસ પ્રોવાઈડનો ગ્રહ શનિ છે અને શુક્રનું નક્ષત્ર છે, એટલે આવતીકાલે તમે જે ગરીબોને જેટલી સેવા કરશો એટલું આપણા માટે ઉત્તમ રહેશે. અને જો આપના ત્યાં આગળ જે નોકર ચાકર કામ કરતા હોય એમને પણ જો આપ ખુશ રાખશો તો ચોક્કસથી આપનો દિવસ સારો રહેશે અને એમના આશીર્વાદથી ભવિષ્ય પણ આપનું સારું બનશે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, સિંહ રાશિના જાતકોનો માલિક છે સૂર્ય, અને સૂર્યનારાયણ મીન રાશિની અંદર પરિભ્રમણ કરે છે, પોતાનાથી 8મે છે. એટલે સિંહ રાશિના જાતકોએ આવતીકાલે આરોગ્ય બાબતમાં સાવધાની રાખવાની જરૂર છે. ખાવા પીવામાં સાવચેતી રાખવાની છે. નાની મોટી યાત્રા થાય પરંતુ યાત્રામાં પણ વાહનને કંઈ એક્સિડન્ટ જેવા યોગ ન બને તેવું સાવધાની રાખવાની જરૂર છે. પરંતુ શુક્ર જે છે એ શુક્રનું નક્ષત્ર હોવાથી પોતાની સ્વરાશિમાં હોવાથી આવતીકાલે સિંહ રાશિના જાતકોને ધન આગમનના પણ યોગ બની રહેલા છે. બેન્કિંગ ક્ષેત્રના જો કાર્યો સાથે સંકળાયેલા હોય તેવા લોકોએ ડોક્યુમેન્ટની અંદર પણ સાવધાની રાખવાની આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. સિંહ રાશિના જાતકોએ આવતીકાલે ઉત્તમ દિવસ પસાર કરવા માટે શેરડીનું સેવન કરવું. શેરડી એટલે ગોળ, શેરડીમાંથી જ ગોળ બનતો હોય છે અને મધુરેણ સમાપનમ, એટલે એવું કહેવાય છે કે ભાઈ સિંહ રાશિના જાતકો જો આવતીકાલે વાણી પર ગોળ રાખે તો એમનું જીવન એટલે વાણીમાં મીઠાશ રાખશે તો એમને સફળતા મળે. એટલે શેરડીનું સેવન કરવું અથવા તો ગોળનું સેવન કરી અને ગોળનું દાન કરવું અને શેરડીનું દાન કરીને દિવસનો પ્રારંભ કરવાથી ચોક્કસથી સિંહ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી રહેશે. જી શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, કન્યા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ દાંપત્ય જીવનની અંદર ક્લેશ કંકાસ કલુષતા થવાની સંભાવના છે. એટલે જે સ્ત્રી પુરુષનું નામ પ ઠ અક્ષરો પર છે તેમની કન્યા રાશિ થાય, અને કન્યા રાશિથી 7મી રાશિ એટલે મીન રાશિ. મીન રાશિની અંદર જે રાહુ ગ્રહનું પરિભ્રમણ છે અને કન્યા રાશિમાં
કેતુ ગ્રહનું પરિભ્રમણ છે એટલે અતૃપ્ત આત્મા કેતુ કહેવાય છે. એટલે જ્યારે કેતુ પોતાની રાશિ પરથી પરિભ્રમણ થાય અને ચંદ્ર પણ જ્યારે પોતાનાથી 12મે હોય ને ત્યારે અસંતોષ જીવનમાં ઉત્પન્ન થતો હોય છે. એટલે આવતીકાલનો દિવસ આપને અસંતોષ રહે અને અસંતોષ કતઃ સુખમ એવું કહ્યું છે કે અસંતોષ વ્યક્તિને ક્યારેય સુખ પ્રાપ્ત થતું નથી. એટલે કન્યા રાશિના જાતકો માટે આવતીકાલના દિવસે સુખની અંદર બાધા આવતી જણાય છે. તેની સાથે દાંપત્યની અંદર કલુષિતતા પ્રાપ્ત થતી હોય એવું જણાઈ રહ્યું છે. પરંતુ ચોથું સ્થાન એટલે સુખ સ્થાનનો માલિક ગુરુ મેષ રાશિમાં છે. એટલે ધીરે ધીરે પૂર્વ કરેલા જો કર્મ હોય તો એનાથી અર્થગમન એટલે લક્ષ્મીની પણ આવક થાય તેવા એવા યોગ બની રહ્યા છે. અને જે કન્યા રાશિના જાતકો રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમના માટે આવતીકાલનો દિવસ એક ઉત્તમ દિવસ છે. જાહેર ક્ષેત્રની અંદર કાર્ય કરતા વ્યક્તિને પણ આવતીકાલે સફળતા મળી લાગે તેવા યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. કન્યા રાશિના જાતકોએ આવતીકાલના દિવસે ગરીબોને ભોજન કરાવવું અને મગનું સેવન કરવું. કેમ કે બુધ છે રાશિનો સ્વામી અને બુધના જે દ્રવ્ય છે એ કઠોળ છે એ મગ છે. એટલે મગનું સેવન કરવું અને અડદની દાળ જો કાલે ભોજનની અંદર બનાવી શકાય અને અડદની દાળ જો સેવન કરવામાં આવે તો પણ આપનો દિવસ કાલના માટે કલ્યાણકારી રહેશે. જી શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. તુલા રાશિ એટલે શુક્ર. જે રીતે વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે તેવી જ રીતે તુલા રાશિના ગ્રહ પણ સ્વામી પણ છે એ શુક્ર ગ્રહ છે. અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના સ્વામી શુક્ર દેવતા છે. એટલે પોતાનાથી 11મા સ્થાનમાં ચંદ્રનું પરિભ્રમણ શુક્રના સ્વ નક્ષત્રમાં હોવાથી એવું કહેવાય છે કે ભાઈ આવતીકાલે લાભ. તુલા રાશિના સ્ત્રી પુરુષો માટે આવતીકાલનો દિવસ એક કલ્યાણકારી છે, મંગલકારી છે, લાભકર્તા છે. ધન આગમનના પણ યોગ બની રહ્યા છે. દાંપત્ય જીવનને મધુરતા, પ્રેમની પ્રાપ્તિ થાય. નાની મોટી યાત્રા પ્રવાસ પણ કરી શકાય છે અને મનના મનોરથ પૂર્ણ થતા હોય તેવું જણાય. દાંપત્ય જીવનની અંદર 7મા સ્થાનમાં ગુરુનું પરિભ્રમણ છે. એ ગુરુ પણ દાંપત્ય જીવનની અંદર સુખની પ્રાપ્તિ કરાવે. જે તુલા રાશિના સ્ત્રી પુરુષો દીકરા દીકરીઓ કુંવારા છે તો એમને કંઈક નવી મુલાકાત કાલે એક લગ્નના વિવાહ યોગ પણની ચર્ચા પણ આગળ વધારી શકે એવું પણ કહી શકાય. એટલે એકંદરે જોતા તુલા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એક મંગલકારી દિવસ રહેશે. જી શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. તુલા રાશિના જાતકોએ આવતીકાલનો દિવસ મંગલકારી હોવાથી વધી પડતી આવેશમાં એટલે પ્રસન્નતામાં રહી અને ખોટા નિર્ણયથી બચવાનું રહેશે. અને મહાલક્ષ્મીનો દીવો કરી, કારણ કે શુક્ર ગ્રહના અધિપતિ દેવી છે શ્રી મહાલક્ષ્મી. એટલે મહાલક્ષ્મીનો કાલે દીવો કરી મહાલક્ષ્મીના મંત્ર જપ કરી યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યય નમો નમઃ આ મંત્રનો જપ 11 વખત અથવા તો 21 વખત કરી અને દિવસનો પ્રારંભ કરશો તો તુલા રાશિના જાતકો માટે ચોક્કસથી આવતીકાલનો દિવસ મંગલકારી કલ્યાણકારી રહેશે. જી શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી મેષ વૃશ્ચિક અયો ભૌમઃ. મેષ અને વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે. અને મંગળ જેનું નામ જ છે કે ભાઈ અમંગલ્યમ નિહત્યાસુ, જેનું નામ જ મંગળ હોય ક્યારે અમંગલ હોતા નથી. અને એ કુંભ રાશિની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે. એટલે એવું કહે કે પોતાનાથી ચોથા સ્થાનની અંદર જ્યારે મંગળ હોય અને મંગળની 3 દ્રષ્ટિ છે, ચોથી દ્રષ્ટિ, 7મી દ્રષ્ટિ અને 8મી દ્રષ્ટિ. પરંતુ મંગળની ચોથી દ્રષ્ટિ કલ્યાણકારી છે. એટલે કુંભ રાશિમાં રહેલો મંગળ મિથુન રાશિની અંદર જ્યારે દ્રષ્ટિ કરે અને પોતાનાથી વૃશ્ચિક રાશિ 8મા સ્થાનમાં પરિભ્રમણ કરે એટલે આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકોએ વાહન એક્સિડન્ટ ન થાય તેનું સાવચેતી રાખવાની જરૂર છે. વાણીની અંદર પણ એક અંકુશ રાખવાની આવશ્યકતા છે. સુખની અંદર વૃદ્ધિ થાય, દાંપત્ય જીવન જે પ્રેમ મધુરતા વધે, વિવાહ યોગ બનતા રહે. અને જેનું મેનેજમેન્ટ કાચું છે તો તેમને નુકસાની થવાની પણ સંભાવના વધુ પડતી છે. જી શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. આવતીકાલના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ મંગળ સ્તોત્રનો પાઠ અથવા તો બજરંગ બાણ એટલે હનુમાનજીના બજરંગ બાણના પાઠ કરી અને દિવસનો પ્રારંભ કરવો. કેમ કે વૃશ્ચિક રાશિની અંદર 7.5ની એટલે નાની પનોતી ચાલી રહી છે. કર્ક રાશિ અને વૃશ્ચિક રાશિની અંદર નાની પનોતી ચાલે છે. અને આવતીકાલનો દિવસ શનિવાર અને શનિ અને શુક્રનું નક્ષત્ર અને કુંભ રાશિમાં શનિ શુક્રનું પરિભ્રમણ જે યુતિ છે એ યુતિના કારણે આવતીકાલે અમંગલ ન થાય તેના માટે બજરંગ બાણનો પાઠ કરી અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ કરી અને વૃશ્ચિક રાશિના જાતકોએ દિવસનો પ્રારંભ કરવો. તેનાથી આપનો દિવસ મંગલકારી અને કલ્યાણકારી રહેશે. જી શાસ્ત્રીજી, ધન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી ધન રાશિના માલિક ગુરુ ગ્રહ છે એટલે બૃહસ્પતિ દેવતા છે.
અને બૃહસ્પતિ દેવતા પોતાનાથી 5મા સ્થાનમાં છે. ભાગ્ય સ્થાનની અંદર ચંદ્ર એટલે 9મો ચંદ્ર છે, એટલે શુભ નવપંચમ યોગ કેન્દ્ર યોગ બને. અને ગુરુ મહારાજ એટલે રાશિના સ્વામી બૃહસ્પતિ એ દેવતાઓના ગુરુ છે, અને આવતીકાલે જે નક્ષત્રાધિ દેવતા છે શુક્ર છે એ દાનવના દેવતા છે. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે. હલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, 7/10/1996. જી, આપનો જન્મ સમય? સવારે 9:30. જી, આપનું જન્મ સ્થળ? આણંદ. આણંદ જી આણંદ મહા હોસ્પિટલ. જી, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એમ છે કે મારો બાબો જે છે એ કેનેડા અત્યારે છે, જી એટલે મેરેજ કરવાના છે, જી ત્યારે થશે અને કઈ રાશિ પર? જી, આપનું માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. ઓકે, થેન્ક યુ. અત્યારે દીકરો કેનેડામાં છે. દીકરાનું નામ જણાવશો? હેલો. જી, દીકરાનું નામ શું છે? હાર્દિક કુમાર. હાર્દિક. જી, 27 વર્ષની આસપાસ એમની ઉંમર છે અત્યારે, બરાબર છે? બરોબર. ઓકે જી. ઓકે. તુલા લગ્ન છે અને કર્કનો ચંદ્ર છે. ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે. પતિ પત્નીના સ્થાનનો માલિક પણ મંગળ છે. એટલે એવું કહી શકાય કે ભાઈ અત્યારે એમની રાશિની અંદર જ મંગળ, જન્મનો જે મંગળ છે એ મંગળ પર ગુરુનું નવપંચમ યોગ બની રહેલું છે, અને પતિ પત્નીના સ્થાનનો માલિક પણ મંગળ છે. એટલે હવે જે ગુરુ મહારાજ ગ્રહ બદલશે આવતા મે મહિનાની અંદર, 2 મહિનામાં ગુરુ ગ્રહ છે એ ગુરુ ગ્રહ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવશે. એટલે શુભ નવપંચમ યોગનું નિર્માણ કરશે, અને શુભ નવપંચમ યોગના નિર્માણથી તેમને વિવાહ યોગ બની રહેલ છે. પરંતુ શુક્રની અંદર મંગળની મહાદશા ચાલે છે અને 1-6 સુધી છે. તો જો અત્યારે વર્તમાનની અંદર એમને લગ્ન યોગ ચાલી રહ્યો છે, જો વધુ પરિશ્રમ કરવામાં આવે, પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસથી 1-6 સુધી વિવાહ યોગ બની રહેલો છે. પણ એ 100% યોગ નથી, મધ્યમ યોગ છે. પરંતુ 28મા વર્ષે સંપૂર્ણ લગ્ન યોગ બને, અને શુભ નવપંચમ એટલે વૃષભ રાશિનો ગુરુ આવે એટલે 13 મહિના સુધી લગ્ન યોગ છે. એટલે અત્યારે વર્તમાનના સમયની અંદર મધ્યમ લગ્ન યોગ છે, અને ત્યાર પછી 13-14 મહિનાની અંદર વિવાહ યોગ બને એવા ગ્રહ યોગ છે. પરંતુ 12મા સ્થાનની અંદર સૂર્ય અને રાહુનો જે ગ્રહણ યોગ છે, અને શ્રાપિત દોષ 6થા ભાવની અંદર છે. એટલે ગ્રહણ યોગ અને શ્રાપિત દોષના કારણે એમના જીવનમાં જો લગ્ન જીવનમાં થોડી ઘણી બાધા આવતી હોય છે, તે બાધાનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. જી, શાસ્ત્રીજી આપણે ધનરાશિની વાત કરી રહ્યા હતા. ધનરાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી જી, આપશો? તો ધનરાશિના સ્વામી ગુરુ મહારાજ છે, એટલે આવતીકાલનો દિવસ મંગલકારી રહે, કલ્યાણકારી રહે. શુભ નવપંચમ યોગ બની રહ્યા છે, એટલે મનની ઈચ્છા પૂર્ણ થાય અને ભાગ્ય સાથ આપતું જણાય. તેની સાથે 10મો ભાવ એટલે કન્યા રાશિ. કન્યા રાશિના માલિક બુધ છે અને નીચના છે, એટલે સુખના સાધનોની અંદર કાલે ખર્ચ પણ વધી શકે તેવી સંભાવના છે. એટલે ખર્ચની અંદર સાવધાની રાખવી. નવા મિત્રોની મુલાકાત જો કરવામાં આવે તો ત્યાં પણ વાણીમાં આપણે સાવચેતી રાખવાની જરૂર છે. પણ એકંદરે ધનુ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગલકારી રહેશે. જી, શાસ્ત્રીજી ધનરાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો? આવતીકાલના દિવસે ધનુ રાશિના જાતકોએ 9મો ચંદ્ર છે અને સિંહ રાશિનો ચંદ્ર છે, એટલે લાલ કલર અથવા તો સફેદ કલરના વસ્ત્ર ધારણ કરવા, ભગવાન શિવજીનો દીવો કરો અને કુળદેવીનો પ્રાર્થના કરી અને દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી સફળતા મળશે. અને સવિશેષમાં આવતીકાલે ધનુ રાશિના જાતકો દ્રાક્ષ અને ખારેકનું જો દાન કરે તો એમનો દિવસ સારો રહેશે. જી, શાસ્ત્રીજી મકર રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો? જી, મકર રાશિના સ્વામી છે શનિ મહારાજ, અને ખ અને જ અક્ષરો છે, એટલે પોતાનાથી 8મો ચંદ્ર થાય એટલે ષડાષ્ટક યોગ. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ષડાષ્ટક યોગને એક ઉત્તમ યોગ કહેવામાં આવતો નથી. એટલે મકર રાશિના જાતકોએ સાવધાની રાખવી. આધિ વ્યાધિ ને ઉપાધિ એટલે જ્યોતિષ શાસ્ત્રની અંદર 6થું સ્થાન. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે. હલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? સંજુ બાબુ. જી, આપની જન્મ તારીખ જણાવશો ફરી એકવાર? 10/11. જી, આપનો જન્મ સમય? કે રાઈડ નથી. હલો, આપનો જન્મ સમય ફરી એકવાર જણાવશો? જન્મનું સમય કેટલા જણો ધ્યાન નથી. જી, આપનો પ્રશ્ન શું છે? મારા માટે બેન રાજકીય કારકિર્દી થઈ ગયો. 30-36 વર્ષની રાજકીય કારકિર્દી કરી ગયો. આવનારું વર્ષ કેવું છે? રાજકીય ફાયદો થાય તો રાજકીય નકર પછી તેમ તો પકડીને રહી ગયું. જી, આપને મને માર્ગદર્શન. બહુ સારું લાગ્યું આપનો વિષય. એટલે મને જાણ્યું શાસ્ત્રીજી એટલે સંપર્ક માર્ગદર્શન આવી ગયા હતા. એટલે બોલો ફોન કરીને પૂછી ગયો. જી, આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો સાહેબ? અંજયજી પુરુષ. જી, અને 10/11/1968 આપની જન્મ તારીખ છે, બરાબર છે?
યસ સર. પરંતુ આપનું એવું કેવું છે કે આપને જન્મ સમયનો ખ્યાલ નથી ને આપનું જન્મસ્થળ જણાવશો? અમદાવાદ. અમદાવાદ જ છે, બરાબર છે. હવે આપનો પ્રશ્ન મને બીજી વાર જણાવો તો હું સમજી શકું આપનો પ્રશ્ન. મારો પ્રશ્ન એવો છે કે રાજકીય સર કારકિર્દી કેવું રહેલું છેલ્લા 36 વર્ષથી રાજકીય સાથે સંકળાયેલું પાર્ટીમાં, જી તો ભવિષ્ય કેવું લાગે છે? જો સારું લાગતું તો આવનારા દિવસો ચાલુ રાખે, નકર પછી હું બનતો ધંધો બોલો અને સમાજ સેવા. બરાબર છે. એક તો આપે જે 36 વર્ષથી જે આપણે રાષ્ટ્રની સેવા કરી રહ્યા છો એટલે આપને એક તો ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, કેમ કે રાષ્ટ્રની સેવા કરવી એક બહુ ઉત્તમ વસ્તુ કહેવાય. એના સાથે આપનું જે 10મું સ્થાન છે ને એ રાજ્ય ક્ષેત્રનું સ્થાન કહેવાય છે અને 10મા સ્થાનની અંદર તુલાનો સૂર્ય છે એટલે રાજ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલો કે રાજ્યના કાર્ય સાથે જો સંકળાયેલો ગ્રહ હોય ને તે સૂર્ય ગ્રહ છે અને આપની કુંડલીની અંદર સૂર્ય ગ્રહ નીચેનો હોવાથી આપને રાજ્યનું સુખ મળી કે રાજ્યના કામકાજ કરી શકો છો, પરંતુ રાજ્ય સત્તા દ્વારા આપને જોઈએ એવા લાભ પ્રાપ્ત થતા નથી. અને કેતુની જે મહાદશા ચાલી રહી છે અત્યારે વર્તમાનની અંદર, આપની જે તારીખ બતાવી એ પ્રમાણે લગ્ન કુંડલી પ્રોપર ન આવે, પરંતુ આપણે ચંદ્ર કુંડલી પ્રમાણે આપનું ભવિષ્ય જાણી રહીએ છીએ. તો જે ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો ભાઈ 5મો સૂર્ય અને એ પણ નીચનો છે એટલે રાજ્ય ક્ષેત્રની અંદર ધારેલી સફળતા ન મળે. મોટી સત્તાની જો અપેક્ષા રાખતા હોય તો મોટી સત્તા મળવાની સંભાવના છે જ નહીં. પરંતુ કેતુની મહાદશા છે ને કેતુ છે ને ધર્મનો કારક છે એટલે એવું કહેવાય કે ધનાત ધર્મ તતઃ સુખમ. જ્યાં ધર્મ છે ને ત્યાં સુખ છે. એટલે આપની કુંડલીની અંદર રાહુ કેતુથી ઉપરથી રાહુ કેતુનું પરિભ્રમણ, કેતુની મહાદશા, સૂર્ય નીચનો એટલે રાજ્ય ક્ષેત્રની અંદર કે રાજકીય કારકિર્દીમાં મને લાંબુ દેખાતું નથી, પરંતુ રાષ્ટ્રની સેવાની માધ્યમથી જો આપ રાજ્ય ક્ષેત્ર સાથે સંકળાવશો તો ચોક્કસથી એક દિવસ નાના મોટા ફાયદા શનિ ગ્રહના માધ્યમથી આપને મળી રહે એવી ભવિષ્યમાં લાભ થાય એવી સંભાવના વધુ પડતી છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી. જી, આપની જન્મ તારીખ જણાવશો? 5/8/1980. જન્મ સમય ખ્યાલ નહીં. જન્મ સ્થળ છે બનાસકાંઠા. જી, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે મને છેલ્લા 5 વર્ષથી મારા વાઈફ ઓફ થઈ ગયા છે. પછી મારા પગમાં અવારનવાર 2-3 વખત એક્સિડન્ટ અવારનવાર થઈ ગયા. નોકરી ધંધામાં બધી રીતે બહુ તકલીફ પડે છે. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી. આપનું નામ અને આપનું જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ બનાસકાંઠા અને નામ છે સુરેશભાઈ. બનાસકાંઠા જિલ્લો છે કે ને? તો બનાસકાંઠામાં હા, કયું જિલ્લો શહેર છે? ધાનેરા, બનાસકાંઠા ડીસા? બનાસ ડેરી જોડે બનાસ ડેરી જોડે જ છે. બનાસ ડેરી જોડે જ છે. હા, બરાબર છે, એની બાજુ બસ. બરાબર છે. એટલે કયું આવે? ધાનેરા એટલે પાલનપુર આવે કે ડીસા આવે કે રાધનપુર આવે? દિશા આવે લગભગ. દિશા. બરાબર છે. કેમ કે જન્મસ્થળ બનાસકાંઠા છે ને જિલ્લો છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર ઘણા બધા શહેર આવતા હોય એટલે તમારો જે બલસપુર ગામ કહેવાય. બલસપુર ગામ એ કહેવાય છે. બલસપુર ગામ. બરાબર છે, બરાબર છે. અને આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે, મારા વાઈફ 5-6 વર્ષ થઈ ગયા ઓફ થઈ ગયા છે અને મને અવારનવાર નોકરીમાં બહુ તકલીફ પડે છે અને 2-3 વખત મારા એક્સિડન્ટ થયા. અત્યારે મને હાલ પિક્ચર છે અને પરિસ્થિતિ બહુ ખરાબ ચાલે છે. અત્યારે આપ શું કરી રહ્યા છો? વ્યવસાય કરો છો કે બિઝનેસ કે નોકરી છે? હોમગાર્ડમાં નોકરી કરું છું. હોમગાર્ડમાં જોબ કરું છું. બરાબર છે, બરાબર છે. અમને છેલ્લા 2 મહિનાથી ઘેર જ છું. બરાબર છે. રાતની નોકરી છે કે દિવસની છે? દિવસની નોકરી છે. દિવસની નોકરી છે, બરાબર છે. જો આપણી કુંડલીમાં છે ને શનિ મંગળની યુતિ છે. એક તો આપણે જન્મનો ટાઈમ ખ્યાલ નથી, બરાબર છે. એટલે જન્મનો જ્યારે સમય ખ્યાલ ના હોય ને તો 7મું સ્થાન પતિ પત્નીનું સ્થાનમાં કઈ રાશિ આવે આપણે ચોક્કસ ન કહી શકીએ, પરંતુ ચંદ્ર કુંડલી પ્રમાણે પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને મંગળ છે ચંદ્ર કુંડલી પ્રમાણે. અને મંગળ પોતાની લગ્નથી એટલે 5મા ભાવમાં શનિ અને મંગળની યુતિ છે. એટલે મારું એવું માનવું છે કે આ જે ગ્રહો દેખાઈ રહ્યા છે ગ્રહો પ્રમાણે જો તમે કઈ જ્ઞાતિ છે આપની? પટ્ટી દેવી પૂજક છો તો હું તમને એવું કહું કે ચોક્કસ તમે રોજ જો માતાજીના મંદિરે જઈ અને માતાજીની દુર્ગા ચાલીસાનો પાઠ આવે છે, ખ્યાલ છે આપને? તો દુર્ગા ચાલીસાના પાઠ જો નિત્ય તમે 9 વખત કરવામાં આવે અને જે દેવી પૂજક છો એટલે માતાજીનું જે આપણે જો સ્થાનક હોય, જે જગ્યા હોય ત્યાં રોજ જવાનું અને માતાજીને પ્રાર્થના કરવાની કે મારી કુંડલીની અંદર આ તારીખ પ્રમાણે જે શનિ મંગળની યુતિ છે એના કારણે મારા જીવનની જે પણ બંધન યોગ છે તે માતાએ બંધન યોગમાંથી આપ મને મુક્તિ આપો જો એવી પ્રાર્થના કરવામાં આવશે અને માતાજીને દુર્ગા ચાલીસા દ્વારા માતાજીના પ્રસન્ન કરવામાં આવશે તો ચોક્કસથી માતાજીના આશીર્વાદથી કલ્યાણ થશે. કેમ કે શનિ મંગળનો બંધન યોગ બની રહ્યો છે જેના કારણે સમસ્યા છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો?
મારે મારા બાબા વિશે પૂછવું છે. જી આપના બાબાની જન્મ તારીખ જણાવશો? મારા બાબાની જન્મ તારીખ છે 8/9/2000. જી એમનો જન્મ સમય? જન્મ સમય સવારના 8:08 ની વચ્ચે. જી એમનું જન્મ સ્થળ જણાવશો? એની જન્મ સ્થળ જામનગર હોસ્પિટલમાં. જી આપનો પ્રશ્ન શું છે? એનો પ્રશ્ન એ છે કે એમને અત્યારે તો એ જોબ કરે છે, મહેનત કરે છે. હમણાં 14 તારીખે આવી, 14 તારીખે એની પરીક્ષા છે, તો એને ગવર્મેન્ટ જોબ આપશે કે નહીં, સેન્ટ્રલ ગવર્મેન્ટ? જી આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. હા, એને કઈ રાશિ એને સગાઈ કરી તો કઈ રાશિ એને લેવા દેવી રહેશે, જી. ભવિષ્ય કેવું રહેશે? જી ધનુ રાશિ દેખાઈ રહી છે આપના દીકરાની, અને એટલે ધનુ રાશિની જ્યારે હોય ત્યારે ગુરુની રાશિ અને મંગળની રાશિ આવે કે શનિની રાશિ હોય એ મિત્ર રાશિ કહેવાય. એટલે મિત્ર રાશિ સાથે હંમેશા વિવાહ યોગ બને તો એમને માનસિક શક્તિ, વિચારસરણી બંનેની સરખી રહે એવું શાસ્ત્ર પ્રમાણે આપણે કહી શકીએ છીએ. 14 તારીખે પરીક્ષા છે અને પરીક્ષા પછી તેમને સરકારી નોકરી જોઈએ છે એવો આપનો પ્રશ્ન છે. એટલે નોકરીનો માલિક છે શનિ ગ્રહ છે અને સરકારી નોકરીનો સ્વામી સૂર્ય છે. એટલે દીકરાની કુંડલી અંદર સૂર્ય સ્વગ્રહી બળવાન થઈને પોતાના સ્થાનને જોઈ રહ્યું છે, એટલે શનિના ઘરને. પરંતુ શત્રુ દ્રષ્ટિથી હોવાથી વધુ મહેનતે સફળતા મળવાની સંભાવના છે. તે છતાં પણ હંમેશા જ્યારે શત્રુ ક્ષેત્રી સૂર્ય મંગળ હોય અથવા તો શત્રુની રાશિમાં હોય ત્યારે સરકારી નોકરીની અંદર બાધા બંધન પણ આવતી હોય છે. એટલે વધુ પરિશ્રમ કરવો તો સફળતા મળે, કદાચ ન પણ મળે, કેમ કે સૂર્ય અને મંગળની યુતિ છે અને શનિની દ્રષ્ટિ છે એટલે સંભાવના વધારે પડતી છે. પણ રૂકાવટ પણ આવે એવી શક્યતા છે. તો સૂર્ય અને મંગળનું જો નિરાકરણ કરવામાં આવે, રોજ સૂર્યવાર એટલે રવિવારનું વ્રત કરવામાં આવે, રવિ એટલે સૂર્યનું દાન કરવામાં આવે, સૂર્ય નમસ્કાર કરે, રોજ સૂર્યને જળ ચડાવે અને સૂર્યને અર્ઘ્ય વંદના કરે, જો સૂર્યનારાયણની કૃપા થશે તો ચોક્કસથી નોકરી પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી, મારા બાબા વિશે જાણવું હતું. જી આપણા બાબાની જન્મ તારીખ જણાવશો? બાબાનું નામ છે શ્રવણ, જન્મ તારીખ છે 6/8/2005. જી એમનો જન્મ સમય? જન્મ સમય છે સવારે 8 વાગ્યાના આસપાસ. જી એમનું જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ બાપુનગર. જી આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે, હાલ એ 10મામાં 3 વિષયમાં ફેર હતો, 2 વિષયની પરીક્ષા આપીને એકદમ જ તબિયત બગડી ગઈ. એટલે એને આગળનું ભવિષ્યનું કેવું રહેશે, ભણવામાં મગજ બહુ રહેતું નથી હાલ. જી આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. જી દીકરાનું નામ શું છે? શ્રવણ, અને એના અમાવસનો જન્મ છે તો એનું બરોબર આવે છે નામ શ્રવણ. જી શ્રવણ રાખેલું છે. બરાબર છે, શ્રવણ રાખ્યું છે. એટલે એટલે એમને કુંભ રાશિમાં જ આવે છે. અમાવસના દિવસે જન્મ થયેલો છે એનો. આપણે તારીખ બીજી વાર કે 6/8/2005 તારીખ છે ને? 6/8/2005. બરાબર છે. હા, 2005. 2005 તો અમાસ પૂર્ણ થઈને એકમ બેસે છે. એટલે 3 પ્રકારની સવારે 8 વાગે અમાવસના દિવસે જન્મ થયેલો. બરાબર છે, સવારે 8 વાગે તમારો જન્મ થયેલો બાળકનો. એટલે આપણે એવું કહી શકીએ અત્યારે જન્મ તારીખ છે એમની 6 તારીખ છે. એટલે 6 તારીખનો જન્મ થયો છે. એટલે 6 તારીખે તિથિ જોઈએ તો રાત્રે 8:34 5 તારીખે અમાવાસ્યા પૂર્ણ થઈ ગઈ. એટલે 6 વાગે 11 વાગે પૂર્ણ થતી હતી. એટલે એમની જન્મ છે ને 3 પ્રકારની અમાવાસ્યા હોય છે. એક શનિવાલી અમાવાસ્યા, એક કુહુ અમાવાસ્યા અને એક દર્શ અમાવાસ્યા. એટલે જ્યારે દર્શ અમાવાસ્યા હોય ને તો સંપૂર્ણ અમાવાસ કહેવાય. 14 પર જ્યારે અમાસ બેસતી હોય ને ત્યારે એક અમાવાસ્યા કહેવાય ને એક અમાસ પર એકમ બેસતી હોય એને શનિવાલી કહેવાય. એટલે અમાસની છાયામાં જન્મ છે, શનિવાલી અમાસ છે. પરંતુ આગળ એમની કુંભ રાશિ નથી, એમની સિંહ રાશિ આવે છે. એટલે જન્મની એમની જે રાશિ છે ને એ મ અને ટ અક્ષરો પરથી આવે છે. અને જે વિદ્યાસ્થાનનો માલિક છે ને બૃહસ્પતિ છે કેતુ સાથે, એટલે ચાંડાલ યોગનું નિર્માણ કરી રહ્યું છે. અને કાલસર્પ યોગના કારણે બાળકના જીવનની અંદર વિદ્યાની અંદર રૂકાવટ આવે છે. ગુરુ જ્ઞાનનો કારક છે, ગુરુ યશ પ્રતિષ્ઠા કીર્તિનો કારક છે, ગુરુ પ્રજ્ઞા શક્તિનો, બુદ્ધિ સ્મરણ શક્તિનો કારક છે. પરંતુ ગુરુ આગળ રાહુથી દૂષિત હોવાથી એમની પ્રજ્ઞા શક્તિ ઓછી છે. તો કાલસર્પનું નિરાકરણ કરાવો, બીજા જે કંઈ દોષ છે એનું નિરાકરણ કરાવો. અને ગુરુ સ્તોત્ર એટલે બૃહસ્પતિ સ્તોત્રનો જો નિત્ય 12 વખત જો બાળક પાઠ કરે તો ચોક્કસથી એમને ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થશે, સ્મરણ શક્તિ, ચિંતન શક્તિ પ્રાપ્ત થશે અને ઉત્તમ અંક દ્વારા એ ઉત્તીર્ણ પણ થશે. જી શાસ્ત્રીજી આપણે રાશિફળ તરફ નજર કરીશું. મકર રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશે. જી એટલે મકર રાશિના જાતકો માટે 8મો ચંદ્ર
એટલે ષડાષ્ટક યોગને આપણે શાસ્ત્ર પ્રમાણે ઉત્તમ યોગ કહેલો નથી. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે ભાઈ 6ઠું સ્થાન, 8મું સ્થાન ને 12મું સ્થાન એ ખાડાના સ્થાન કહેવાય છે. એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ. એટલે મકર રાશિના જાતકો માટે અચાનક વ્યાધિ આવી શકવાની સંભાવના છે. કફ અને પિત્તની પ્રકૃતિ છે, એટલે કફ અને પિત્તની પ્રકૃતિના કારણે સ્વાસ્થ્ય પણ નરમાશ થાય એવી સંભાવના છે. પરંતુ સુખ સ્થાનની અંદર ગુરુ છે એટલે સુખની વૃદ્ધિ થાય. 10મું સ્થાન કર્મક્ષેત્ર પર ગુરુ ગ્રહની દ્રષ્ટિ છે એટલે કાર્યક્ષેત્રની પણ અંદર અભિવૃદ્ધિ થાય અને કર્મક્ષેત્રની સફળતા મળે. પરંતુ સ્વાસ્થ્ય સાચવવાની જરૂર છે અને અચાનક નુકસાની ના આવે તેની સાવધાની રાખવાની મકર રાશિના જાતકોને આવશ્યક છે. જી શાસ્ત્રીજી, મકર રાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો. આવતીકાલના દિવસે મકર રાશિના જાતકો એક તો જો પોતે વાહન સેલ્ફ ડ્રાઈવ કરતા હોય તો કાલે ટાળવું. વ્હીકલ ચલાવતા હોય તો સાવચેતીપૂર્વક વ્હીકલ ચલાવવું અને અચાનક નુકસાની ન થાય તેના માટે ચોક્કસથી બહુ જ સાવધાની રાખવી અને સવારના પ્રાતઃકાલે હનુમાનજીનું સ્મરણ કરી અથવા તો બજરંગ બાણ અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ કરી અને મકર રાશિના જાતકોએ દિવસનો પ્રારંભ કરવો અને બને ત્યાં સુધી સાવચેતી રાખશો તો આપનો દિવસ સારો રહેશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો. 27/7/2003 જી આપનું જન્મ સ્થળ. વડનગર. જી આપનો જન્મ સમય જણાવશો. સવારે 8:55. જી આપનો પ્રશ્ન શું છે. બાબાનો રાશિ કઈ આવે અને એને લગ્ન કઈ રાશિ સાથે? જી આપણે 27/3/2003 છે ને જન્મ તારીખ, બરાબર છે સાહેબ? હા, 2003. અને 8:55 સવારે વડનગર, હા. બરાબર છે. તો તમારો પહેલો જ પ્રશ્ન છે કે બાળકની રાશિ કઈ આવે છે. તો રાશિ હંમેશા ચંદ્ર પરથી જોવાય અને એમને મકર રાશિ છે એટલે ખ જ અક્ષરો પરથી એમનું નામ રાખી શકાય. એ દિવસે મકર રાશિનો ચંદ્ર હતો. દર્શક મિત્રો, આપનો ટીવીનો અવાજ બંધ રાખજો જેથી આપણે અમે શાંતિથી સાંભળી શકીએ. મકર રાશિના જાતકો માટે આપણો પ્રશ્ન બીજો છે કે કેવું પાત્ર મળશે. તો એમને મીન રાશિના જાતકો સાથે સારું બને, કર્ક રાશિના જાતકો જોડે સારું બને, કન્યા રાશિ અને વૃશ્ચિક રાશિના જાતકો જોડે મધ્યમ બને. એટલે આવા પાત્ર સાથે, આવી રાશિના પાત્રો સાથે લગ્ન કરશો તો પણ એમને લગ્ન જીવનમાં મધુરતા પ્રાપ્ત થાય એવું સામાન્ય પ્રેડિક્શન કહી શકાય. જી શાસ્ત્રીજી, આપણે કુંભ રાશિની વાત કરીશું. કુંભ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, કુંભ રાશિનો ચંદ્ર એટલે પોતાનાથી 7મો ચંદ્ર સિંહ રાશિમાં. પહેલા જ કહ્યું, ગઈકાલે આપણે વાત કરી કે ભાઈ કુંભ રાશિના જાતકો માટે એક સારા દિવસનો પ્રારંભ થઈ રહ્યા છે. 7.5 પનોતી ચાલતી હોવા છતાં પણ શનિદેવ પશ્ચિમ દિશાની અંદર જે ઉદય થયા છે અને શનિદેવની પ્રિય રાશિ એટલે કુંભ રાશિ છે એટલે કુંભ રાશિના જાતકો માટે આવાના દિવસો સારા રહેશે. આવતીકાલનો શનિવારનો દિવસ અને શુક્રનું નક્ષત્ર એટલે કુંભ રાશિની અંદર જ શુક્ર અને શનિનું જે નક્ષત્ર પરિભ્રમણ છે એટલે આવતીકાલનો દિવસ કુંભ રાશિમાં જાતકો માટે સારો, કલ્યાણકારી, મંગલકારી રહેશે. ધન આગમનના પણ યોગ બની રહ્યા છે, પરંતુ વાહન ચલાવવામાં સાવચેતી રાખવાની અતિ આવશ્યકતા છે. કેમ કે 4થું સ્થાન એટલે વૃષભ રાશિ અને શનિ શુક્ર યુતિ થાય ત્યારે એક્સિડન્ટ થવાના યોગ બને. શનિવારનો દિવસ છે એટલે મંદવાસ રહે એટલે કરેલા કર્મનું ફળ ન મળે તેવું લાગતું હોય, પરંતુ એ લાંબા ગાળે ચોક્કસથી શનિદેવ ફળ આપે. એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી, મંગલકારી રહેશે. જી શાસ્ત્રીજી, કુંભ રાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો. આવતીકાલના દિવસે કુંભ રાશિના જાતકોએ મહાદેવજીની ભક્તિ કરવી, કુળદેવીની ભક્તિ કરવી. શનિ સ્વગ્રહી છે એટલે હનુમાન ચાલીસા કરીને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી જીવન સારું જાય. પરંતુ 7મા ભાવની અંદર 7મો ચંદ્ર એટલે સિંહ રાશિનો ચંદ્ર અને શનિ છે એટલે આવતીકાલે કુંભ રાશિના જાતકોએ શંકા કુશંકાનો ત્યાગ કરીને દિવસ પસાર કરવો. જી શાસ્ત્રીજી, મીન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. મીન રાશિના જાતકો માટે 6ઠો ચંદ્ર એટલે જે લોકો નોકરી વ્યવસાય કરી રહ્યા છે કે જે લોકોને દૈનિક આવકનો વ્યવસાય છે એ લોકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી, મંગલકારી અને સાથે સાથે લક્ષ્મી ધન આગમનના યોગ બની રહ્યા છે. દૈનિક વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો ચોક્કસથી એક લાંબી મુસાફરી પછી કે લાંબા સમય પછી એક મોટો લાભ થવાના પણ યોગ બની રહ્યા છે. આવક ચોક્કસથી થાય, દાંપત્ય જીવનની મધુરતા પ્રાપ્ત થાય. સાથે ભાગ્યસ્થાનનો માલિક શુક્ર પણ લાભ સ્થાન કારક અને શુભ નવ પંચમ યોગ કરી રહ્યા છે એટલે શુક્ર પણ કાલે લાભ આપતા રહે, સુખમાં અભિવૃદ્ધિ થાય અને દાંપત્ય જીવન પ્રેમ અને મધુરતાની પ્રાપ્તિ થાય. જી શાસ્ત્રીજી, મીન રાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો. મીન રાશિના જાતકોએ આવતીકાલે
યુક્તિ પ્રયુક્તિનો ત્યાગ કરવો. કેમ કે મીન રાશિના જાતકો એટલે મીન રાશિ પર વર્તમાનમાં ગોચરનું રાહુનું જે પરિભ્રમણ છે એ રાહુનું પરિભ્રમણ મનને વ્યતીત અથવા તો મનમાં વ્યાઘ્રતા ઉત્પન્ન કરે. એ વ્યાઘ્રતાના કારણે જો ખોટી યુક્તિ પ્રયુક્તિ કરો તો નુકસાન થવાની સંભાવના છે. એટલે આવતીકાલના દિવસે મીન રાશિના જાતકોએ યુક્તિ પ્રયુક્તિને ત્યાગવી જોઈએ. જી શાસ્ત્રીજી, હોળીની રાતનું વિશેષ મહત્વ રહેલું છે. જી. લોકોએ શું કરવું જોઈએ જેનાથી તેની આર્થિક સંકળામણ દૂર થાય? જી, વાત કરી પૂર્વ પ્રમાણે કે ભાઈ આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર એક સંવત્સરની અંદર 4 મુખ્ય રાત્રિઓ છે. 12 રાત્રિ, 18 રાત્રિ અને મુખ્ય 4 રાત્રિ જે માર્કંડેય પુરાણની અંદર કહેલી છે. એટલે કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણાહ. એટલે હોલિકાની રાત્રિને આપણે દારૂણ રાત્રિ કહેવામાં આવે છે. એટલે દારૂણ રાત્રિના દિવસે અંદર જો કોઈ પણ યંત્ર સિદ્ધ કરવામાં આવે, કોઈ પણ કાર્ય સિદ્ધ કરવામાં આવે, કોઈ સંકલ્પ હોય તો સિદ્ધિ પ્રાપ્ત કરવી તો એના માટે ઉત્તમ દિવસ છે. તો આજે આપણે વાત કરીશું કે ભાઈ જેમને આર્થિક સમૃદ્ધિની ઈચ્છા છે, ધન લાભની ઈચ્છા છે અને પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત કરવી છે, વ્યવસાયની અંદર ગ્રોથ કરવો છે, તો એવા કયા ઉપાય કરે, એવો કયો પ્રયોગ કરે, કે એવા કયા મંત્ર જપ કરે તો હોળિકાના દિવસે રાત્રે કરવાથી એમને સુખની સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય, આવકમાં વધારો થાય, ધન આગમન થાય. તો હોલિકાના દિવસે એટલે જે દિવસે હોળી પ્રગટાવવામાં આવે એ દિવસે પહેલાં તો સર્વપ્રથમ જાતકોએ હોલિકા માતાના દર્શન કરવા, હોલિકા માતાને ત્યાં દર્શન કરીને જે ગોળ, ધાણી, ચણા ઇત્યાદિ છે ત્યાં હોલિકા માતાને અર્પણ કરી. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હાજી, જી, આપની જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ છે 4/6/1990. જી, આપનો જન્મ સમય? જન્મ સમય છે સવારે 6:30 વાગે. જી, આપનું જન્મ સ્થળ? વિરમગામ. જી, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે મારા રાશિ પ્રમાણે મતલબ કયો યોગ લખેલો છે, જી હું શેમાં જઉં તો સફળતા મળશે? જી, આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. આપનો 90માં જન્મ છે તો આપે અભ્યાસ શેનો કર્યો છે ભાઈ? મેં તો પીએચડી કર્યું સાહેબ. કયા સબ્જેક્ટ પર? સાયકોલોજી સાથે કર્યું, જર્નાલિઝમમાં ડબલ પીએચડી. બહુ સરસ કર્યું, ખૂબ ખૂબ અભિનંદન આપને. વિદ્યાસ્થાનનો માલિક બુધ છે, પોતાનાથી 12મા સ્થાનમાં છે. એટલે વિદ્યાસ્થાનનો માલિક જે સ્થાનમાં હોય તે સ્થાનના સંબંધ સાથે હંમેશા વ્યવસાય કરવામાં તો સફળતા મળે. એટલે 12મા સ્થાનમાં છે. એટલે મારું એવું કહેવું છે તમે પરદેશનો જો ટ્રાય કરો તો તમને સફળતા વધુ મળે. શનિ અને રાહુ ભાગ્યસ્થાનની અંદર યુતિ કરી રહ્યા છે. એટલે ભાગ્યની અંદર રૂકાવટ આવે, સમસ્યા આવે, તકલીફ થાય. તો શનિ રાહુનું ચોક્કસથી સર્વપ્રથમ જો નિરાકરણ ન કરાવ્યું હોય તો નિરાકરણ કરાવજો. આપની તુલા રાશિ આવે છે આપની તારીખ પ્રમાણે, તો શુક્ર મારા તો શુક્ર અને બુધની યુતિ છે. એટલે તમે વાણી દ્વારા પણ વ્યવસાય કરશો તો ચોક્કસ સફળતા મળશે. સારા એક સલાહ સૂચક બનશો કોઈકના તો પણ તમને સારી એવી સફળતા પ્રાપ્ત થાય એવા આપના ગ્રહો દેખાઈ રહેલા છે. જી હા, મારી શાસ્ત્રીજી, રાશિ બોલો બોલો આપની રાશિ. હેલો. જો આપની 4/6/1990 જે આપે જણાવી એ તારીખ પ્રમાણે આપની રાશિ તુલા રાશિ આવી રહેલી છે. જી શાસ્ત્રીજી, આપણે દારૂણ રાત્રિ વિશે વાત કરી રહ્યા હતા. લોકોએ એવું જી. શું કરવું જોઈએ જેનાથી આર્થિક સંકળામણ દૂર થાય તે વિશે માહિતી આપશો? તો દારૂણ રાત્રિના દિવસે સર્વપ્રથમ તો જેને લક્ષ્મીની ઈચ્છા છે તેવા વ્યક્તિઓએ 9 પીળા કલરની કોડીઓ લાવી દેવી ઘરમાં. એ કોડીઓ લાવી અને ઘરમાં એક સ્થાપન કરવું. એ સ્થાપન પર એક સફેદ વસ્ત્ર પાથવું અને વસ્ત્ર પર એક ડીશની અંદર 9 કોડી મૂકી દેવી. હોલિકા માતાની પૂજા કરી હોલિકા માતાને ત્યાં આગળ જઈ અને ગોળ, ધાણી, ચણા ઇત્યાદિ શ્રીફળથી માતાજીની પૂજા કરી જલ ચડાવી અને 3, 7, 5, 11 કે 21 આવી પ્રદક્ષિણા કરી અને પ્રદક્ષિણા કરીને પછી ઘરે આવવું. અને ઘરે આવ્યા પછી એક સ્થાપન કરવું, બાજટ મૂકવો અથવા તો પાટલો મૂકવો. પાટલા પર એક સ્થાપન કરી એની અંદર ઘઉંની ઢગલી કરવી અથવા તો ચોખાની ઢગલી કરવી. એક ડીશ મૂકીને એ ડીશ પર 9 પીળા કલરની કોડીઓ મૂકવી અને પીળા કલરની કોડીઓ મૂકીને ત્યાં આગળ પીળા કલરની કોડીની પૂજા કરવી. પંચામૃત અને પાણીથી એને સ્નાન કરાવી. પછી કંકુથી તિલક કરવું. તિલક કર્યા પછી એના પર ચોખા ચડાવી. ત્યાં વિવિધ પુષ્પ એટલે સફેદ કલરના પુષ્પ, લાલ કલરના પુષ્પ અને પીળા કલરના પુષ્પ, ત્રણેય કલરના પુષ્પ અથવા તો જે ઉપલબ્ધ હોય તે પુષ્પ ત્યાં આગળ પીળી કોડીને અર્પણ કરી અને ત્યાં આગળ મહાલક્ષ્મીનું આગમન કરો કે હે મહાલક્ષ્મી દેવી, અમારા વેપારની અંદર, અમારા રોજગારની અંદર ઉન્નતિ થાય, અમારા ધંધા રોજગારની અંદર બરકત આવે એટલા માટે અમે આપની પૂજા કરીએ છીએ એવું પ્રાર્થના કરવી. અને ઓમ શ્રીમ શ્રીય નમઃ, ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્ર દ્વારા કોડીઓ પર શ્રી મહાલક્ષ્મીની પૂજા કરવી. પંચોપચાર પૂજા અથવા તો ષોડશોપચાર પૂજા કરવી. કોઈ જ પૂજા ન ફાવે તો માતાજીને ત્યાં આગળ તિલક કરવું.
ચોખાને પુષ્પ અર્પણ કરવા, માતાજીને ધૂપ બતાવવો, માતાજીને દીપ બતાવવો અને વિવિધ નૈવેદ્ય એટલે સફેદ કલરની મીઠાઈ મુકાઈ શકાય, એના સાથે ખીર મૂકી શકાય, લાડુ મૂકી શકાય, અથવા તો પંચમેવો ડ્રાયફ્રૂટ ફળ ફળાદી માતાજીને ત્યાં આગળ મહાલક્ષ્મીને નૈવેદ્ય અર્પણ કરવું અને ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્ર બોલીને કોળીઓને સ્નાન કરાવી, કોળીઓ પર તિલક ચોખા કરાવી અને પછી માતાજીને પ્રાર્થના કરવી અને આ મંત્ર નોંધ કરી લેશો કે ઓમ શ્રીમ શ્રીય નમઃ આ મંત્રની 11 માળા અથવા જો 21 માળા જો કરવામાં આવે તો આ મંત્ર સિદ્ધ થશે અને એ કોળીઓ સિદ્ધ થશે. ત્યાર પછી બીજા દિવસે પ્રાતઃકાલે એ કોળીઓને એક લાલ પોટલીમાં બાંધી અને આપણું જે વ્યવસાયનું સ્થાન છે એ વ્યવસાયના સ્થાન પર મૂકવાનું, અથવા તો આપના ઘરની અંદર જે તમે ધન સંગ્રહ કરતા હોય કે ધન મૂકતા હોય તો ધન સ્થાનની અંદર એક પોટલી મૂકી અને માતાજીને પ્રાર્થના કરવી કે અમારું આખું વર્ષ આવતી હોળી એટલે આવતી જે દારૂણ રાત્રિ આવે એ દારૂણ રાત્રિ પર્યંત અમારા ત્યાં આર્થિક સંકળામણ ના આવે એવી આપના ચરણોમાં પ્રાર્થના કરું છું. આવી પ્રાર્થના કરી અને યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ આ મંત્ર બોલીને માતાજીને પ્રાર્થના કરશો. આ રીતે જો દારૂણ રાત્રિના દિવસે આ મંત્ર દ્વારા પીળી કોળી જો સિદ્ધ કરી અને વ્યવસાયના સ્થાનમાં રાખવામાં આવશે તો ચોક્કસથી માતાજીના આશીર્વાદથી, માતાજીની કૃપાથી જે પણ આર્થિક સમસ્યાઓ છે દૂર થશે, અથવા તો જેને આર્થિક સમસ્યા નથી પણ જે ધનની ઈચ્છાઓ વધારે રાખે છે તેમની ધનની ઈચ્છાઓ ચોક્કસથી મા લક્ષ્મીની કૃપાથી, દારૂણ રાત્રિની કૃપાથી પૂર્ણ થશે. જી શાસ્ત્રીજી, આપે જે દારૂણ રાત્રિની વાત કરી તો હોળીની રાતને દારૂણ રાત્રિ શા માટે કહેવામાં આવશે તે વિશે પણ જણાવશો. જી, પૂર્વે કહ્યું કે ભાઈ જે ભક્ત પ્રહલાદની વાત છે કે ભક્ત પ્રહલાદને હોલિકા દેવીએ એટલે હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષની બેન છે એમણે પોતાના ખોળામાં લઈને અગ્નિદાહ આપવાનો પ્રયત્ન કર્યો. દારૂણ રાત્રિ એટલે આગળ અગ્નિનું એક નામ છે કે ભાઈ જે જમીનની અંદરથી દાવાનળ નીકળે એટલે બે પ્રકારના અગ્નિ છે, એક આકાશમાંથી અગ્નિ આવે અને એક ભૂલોક એટલે પાતાળ લોકમાંથી જે અગ્નિ આવે. એટલે એવું કહેવાય છે કે પાતાળ લોકની અગ્નિ જે આવતી હોય અને અગ્નિની સિદ્ધિ હતી એ અગ્નિની સિદ્ધિ જે માં હોલિકા દેવી પાસે હતી. એટલે એવું કહેવાય કે ભાઈ હોલિકા દેવીને જે અગ્નિની સિદ્ધિ એટલે પાપમ તાપમ ચ ધરતી કે દહતી, હરતી પણ કહેવાય કે દહતી પણ કહેવાય કે જે પાપ અને તાપનું જે હરણ કરે છે તે પર્વનું નામ જ એટલે દારૂણ રાત્રિ. દારૂણ રાત્રિના દિવસે જે સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવે તો સિદ્ધિ દ્વારા પાપ અને તાપમાંથી મુક્તિ મળતી હોવાથી તેને દારૂણ રાત્રિ પણ કહેવામાં આવે છે. એટલે દારૂણ રાત્રિ એટલે આમ કહીએ તો ભાઈ અગ્નિની પણ પૂજા છે, કેમ કે આપણે હોલિકાની પૂજા આપણે અગ્નિની પૂજા કરીએ છીએ એટલે એક અગ્નિનું નામ પણ કહીએ તો પણ વાંધો ન આવે એ ગાડી. તો દારૂણ રાત્રિ એટલે પાપ અને તાપ દૂર કરવા વાળી જો દિવસ હોય તો એ દિવસને આપણે દારૂણ દિવસ પણ કહી શકાય, દારૂણ રાત્રિ પણ કહી શકાય છે. એટલા માટે દારૂણ રાત્રિના દિવસે ચંડીપાઠના કહેવા પ્રમાણે કે ભાઈ કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણા, એટલે મોહરાત્રિશ્ચ દારુણા તમામ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ 4 રાત્રિમાંથી દારૂણ રાત્રિ પણ એક શ્રેષ્ઠ રાત્રિ છે. જી શાસ્ત્રીજી, આપણે દરરોજ જે ગ્રહ અને નક્ષત્રની વાત કરીએ છીએ, ખરેખર આ ગ્રહ અને નક્ષત્ર શું છે તે વિશે જણાવશો. જી, બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિ કરા ભવંતુ. જો જીવનની અંદર શાંતિની પ્રાપ્ત કરવી હોય ને તો મનુષ્ય માત્ર અવારનવાર ગ્રહ શાંતિ કરાવવી જોઈએ. ગ્રહોનો ડાયરેક્ટ સંબંધ મનુષ્ય માત્ર કે પ્રાણી માત્રના સંબંધ શરીર સાથે રહેલો છે. એટલે જે યુનિવર્સલ જે આકાશ મંડળ છે, પંચતત્વથી આપણું શરીરનું નિર્માણ થયું છે અને પંચતત્વ દ્વારા આ જે બોડીનું નિર્માણ થયેલું છે એમાં પંચતત્વની અંદર મુખ્ય તત્વ છે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. એટલે પૃથ્વી તત્વ આપણા નાભીના નીચેના ભાગમાં મૂલાધાર ચક્રની અંદર પૃથ્વી તત્વ રહેલું છે જેને આપણે લમ કહીએ છીએ અને આકાશ તત્વની અંદર બધા જ ગ્રહો રહેલા છે. એટલે એવું કહેવાય છે કે ભાઈ યુનિવર્સલની અંદરથી ગ્રહોની ઉર્જાઓ જેમ ઋતુ બદલાય, વસંત ઋતુ, શરદ ઋતુ, શિશિર ઋતુ, ગ્રીષ્મ ઋતુ, એ જેમ ઋતુ બદલાતી હોય ઋતુ પ્રમાણે આકાશની અંદરથી ગ્રહો દ્વારા જે એનર્જી સૃષ્ટિ પર એટલે પૃથ્વી પર આવે છે અને પ્રાણી માત્રના શરીર પર આવે છે. તો દરેક ગ્રહોનું એક અલગ અલગ મહત્વ હોય છે. આપણે અત્યારે સમયના અભાવના કારણે આપણે શોર્ટની અંદર વાત કરીએ તો ભાઈ સૂર્યની એનર્જી છે, આત્મા છે અને શૌર્ય છે. જે વ્યક્તિની કુંડલીમાં સૂર્ય બળવાન છે તેનું શૌર્ય સારું હોય, ન્યાયાધીશ હોય, તટસ્થ બોલતા હોય ને સાચું બોલતા હોય. પરંતુ જો સૂર્ય બળવાન ન હોય તો એ લોકો આળસ પરમાત્મા કરતા હોય છે અને એમના આત્મવિશ્વાસની કમી હોય છે. ચંદ્રની જે એનર્જી છે યુનિવર્સલમાંથી આવે છે, ચંદ્રનો ડાયરેક્ટ સંબંધ મનુષ્ય માત્રના, પ્રાણી માત્રના મન પર પ્રભાવ હોય છે. એટલે જે લોકોની કુંડલીમાં જો ચંદ્ર સારો છે તે લોકોની માનસિક શક્તિ સારી છે અને જેનો ચંદ્ર ખરાબ છે તો માનસિક શક્તિ નેગેટિવ થાય છે. યુનિવર્સલની જ્યારે ચંદ્રની રાત્રિએ જ્યારે ચંદ્રની ઉર્જા આવે તો માનસિક શક્તિ પ્રાપ્ત કરવા માટે ચંદ્રનો સંબંધ ધરાવે છે. એના સાથે મંગળ છે એટલે મંગળ એટલે મેનેજમેન્ટ, મંગળ એટલે લોહી અને મંગળ એટલે એવું કહેવાય છે કે ભાઈ લગ્ન જીવન માટે પણ મંગળ કહેવાય છે.
કે જેનું નામ જ મંગલ છે કે મંગલ્યમ નિત્યાસુ સર્વદાચ્ય મંગલમ. એટલે જો જીવનની અંદર સુખ પ્રાપ્ત કરવું હોય તો એવું કહેવાય કે ભાઈ આત્મવિશ્વાસ સારો સૂર્ય પ્રમાણે, માનસિક શક્તિ ચંદ્ર પ્રમાણે સારી, પરંતુ જો મેનેજમેન્ટ સારું ના હોય ને તો પણ જીવન સારું થતું નથી. એટલે મંગળ એટલે મેનેજમેન્ટનો કારક છે. અને બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ. બુધ આકાશની અંદરથી બુધની જે એનર્જી આવે એનાથી એક નવી ઉર્જા, નવો વિચાર આવે. અને એવું કહેવાય છે કે ભાઈ નવો વિચાર એક નવો ચમત્કાર સર્જી શકે છે. લોકો સફળતા માટે હંમેશા વિચારની આવશ્યકતા છે. એટલે જે વ્યક્તિ સારું વિચારી શકે ને એ જ સારું કાર્ય કરી શકે. એટલે બુધ છે એ બુદ્ધિના કારક છે. અને એના સાથે જે ગુરુ આવે, ગુરુ જ્ઞાન, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માનની જો અપેક્ષા રાખતા હોય તો ગુરુ ગ્રહની કૃપાની આવશ્યકતા છે. એટલે ગુરુ છે એ જ્ઞાનનો કારક છે. અને વિદ્યા ધનમ સર્વ ધન પ્રધાનમ. એવું કહેવાય છે કે ભાઈ જો જ્ઞાન હોય ને તો જ સફળતા જીવનમાં પ્રાપ્ત થાય. જ્ઞાનયુક્ત વાણી અને જ્ઞાનયુક્ત વાણી હોય અને ગુરુની કૃપા હોય તો ગુરુ કૃપા દ્વારા પણ જીવનની અંદર કલ્યાણ થાય છે. એટલે સામાન્ય ગ્રહોનો આવો પરિચય છે. સાથે શુક્ર ગ્રહ, પહેલા જ આજે આપણે શુક્ર ગ્રહ વિશે બહુ જ વાત કરી છે કે ભાઈ શુક્ર છે ને એ તારા છે. એટલે પંચકોણ એનો આકાર છે. આકાશની અંદર યુનિવર્સલ અંદર એ 5 કોણની અંદર રહેલો છે, જેને આપણે સ્ટાર કહીએ છીએ. એ શુક્ર ગ્રહનું પ્રતીક છે સ્ટાર. અને સ્ટાર જો ઘણા લોકોને એવી આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ હાથની અંદર ટેટા દોરાવે છે, 5 સ્ટાર હોય છે, કોઈકના હાથમાં 3 સ્ટાર હોય છે. સ્ટાર એટલે શુક્ર. જે બોલિવૂડ કે ફિલ્મ લાઈનની અંદર જે સંકળાયેલા છે એ લોકો ચોક્કસ એ લોકો સ્ટાર દોરાવતા હોય છે. એટલે સ્ટાર એટલે શુક્ર, અને શુક્ર એટલે સુખનો કારક. એટલે જેને સુખ જોઈતું હોય એ સ્ટાર દોરાવે છે. પછી શનિ મહારાજ છે, શનિદેવ છે ને એ શાંતિનો કારક છે, દંડનો કારક છે, ન્યાયાધીશ છે. એટલે જેનો ગુરુ સારો, શુક્ર સારો, બુધ સારો, મંગળ સારો, પણ જો શનિ સારો ના હોય ને તેના જીવનમાં શાંતિની પ્રાપ્તિ થતી નથી. એટલા માટે જ આપણે કહીએ છીએ કે ભાઈ ષડાસાથી પનોતી પૂર્ણ થઈને એટલે હવે શાંતિની પ્રાપ્તિ થશે. અને રાહુ છે ને અગમ નિગમનું કારક છે. રાહુ તંત્રનો પણ કારક છે. રાહુ ભૂત પ્રેત પિશાચ મલિનતાનો કારક છે. એટલે જે વ્યક્તિની કુંડલીની અંદર જો રાહુ નેગેટિવ હોય તો એ લોકો મલિન વસ્તુથી, ખરાબ વસ્તુથી પીડાતા હોય છે. પણ જેનો જો રાહુ સારો હોય ને તો એ પોલીસ લાઇનની અંદર કે આઈપીએસ કે જેવા મોટા મોટા ઉચ્ચ અધિકારીઓને પદવી પ્રાપ્તિ થતી હોય છે. અને રાહુ એક સિક્સ સેનનો કારક છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં જો રાહુ સારો છે તો એવા જાતકોને પૂર્વાભાસ પણ થાય છે. અને કેતુ મહારાજ એટલે તતત ધર્મ તતત સુખમ. એટલે કેતુ એટલે ધર્મ છે. અને જ્યાં ધર્મ છે ને ત્યાં જ હંમેશા સુખ હોય છે. જી, શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા. અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર દરરોજ આ જ સમયે આપ ફોન કરી આપણી સમસ્યા માટે માર્ગદર્શન મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમમાં હાલ આટલું જ. નમસ્કાર.